રંજનબેન ભટ્ટ જોએ ચૂંટણી લડવાની ના પાડી દીધી, ઇનકાર કરી દીધો કે હવે મારી ઈચ્છા નથી. ખબર નહીં પ્રેશર ઉપરથી છે કે પોતાનું એક અંદરની એક ભાવના છે, અંદરનો આત્મા જાગીને કીધું હશે, એ આપણને નથી ખબર. પરંતુ પોતાના જે સમર્થનના કાર્યકર્તાઓ છે તેઓ આજે એક અલગ જ મૂડમાં જોવા મળ્યા, રડી રહ્યા છે. નામની ફેરબદલી નહીં થાય તો અમે આત્મવિલોપન કરીશું તેવી એક માહિતી સામે આવી રહી છે. રંજનબેન ભટ્ટના સમર્થનમાં આવેલા કાર્યકર્તાઓમાં નારાજગી જોવા મળી છે. એક કાર્યકર્તા મનીષ ગોસ્વામી જો એકદમ ઉદાસ ગમગીન ચહેરે વાત કરી કે બેનના નામ પાછળ જો ફેરબદલી નહીં થાય, એટલે કે બેનનું નામ ફરી નહીં મૂકવામાં આવે તો અમે આત્મવિલોપન કરીશું તેવી એક ચીમકી, એક એવી બાબત મૂકવામાં આવી છે. રંજનબેન ભટ્ટના નામને લઈને ફેરવિચારણા કરવામાં નહીં આવે તો આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. બપોર સુધી એટલે કે મંગળવાર બપોર સુધી ભાજપના નેતાઓને સમય તેઓએ આપ્યો છે. આજથી મંગળવાર સુધી ઉપવાસ પર રહીશ તેવું મનીષ ગોસ્વામી કહી રહ્યા છે. મારી ઉપર કોઈ પણ પ્રકારનો કેસ થઈ શકે છે અને ધરપકડ પણ થઈ શકે છે તેવી મનીષ ગોસ્વામીએ એક દહેશત પણ વ્યક્ત કરી છે. શહેર ભાજપાના નેતા ઉપર નિશાન સાધ્યું છે. દર 6 મહિને બ્લડ કેમ્પો કરીને જ ધંધો થઈ રહ્યો છે. ભાજપને ઊભા કરતા કાર્યકર્તાઓ ઘસાઈ રહ્યા છે, તેઓના ચંપલ ઘસાઈ રહ્યા છે. ભાજપની એક છબી જે છે તે ખરડાઈ રહી છે. ભાજપમાં લોબીવાદ ચાલી રહ્યો છે. મનીષ ગોસ્વામી જે અકોટા વિધાનસભાના બક્ષીપંચ મોરચાના છે. આવું પડ્યું કે ગઈકાલે જે બેન જોડે અન્યાય થયો ટિકિટ કપાવવા માટે, એ તદ્દન દુર્ઘટના વાત છે. બીજી વસ્તુ કે તમારે ટિકિટ આપવી જ હતી તો એમને જાહેર નહોતા કરવા, હોલ્ડ ઉપર રાખવા. અત્યારે કાર્યકર્તાઓનું દિલ દુભાયું છે, બરાબર. કાર્યકર્તાનું દિલ એટલા માટે દુભાયું છે કે આ કાર્યકર્તા અડધી રાતે તમે આ બેનને ફોન કરો, અડધી રાતે ફોન રિસીવ કરે છે. એમના કાર્યાલય પર ગમે તે કાર્યકર્તા નાનામાં નાનો જાય એમને આવકારે છે. અને જે બી કામકાજ બેનના થ્રુ થાય છે એ વડોદરા શહેરમાં એવું નથી થયું કે કામ ન થયા હોય. અમે ગવાહ છે. અમે નાનામાં નાના વોર્ડનું કામ હોય કે શહેર વિસ્તારનું કામ હોય કે જિલ્લા ગામડાનું કામ હોય તો અમે તરત સૂચન મોકલે છે, તરત કામ પાસ થયા છે અને કર્યા છે. અને એ છતાંય જો આ બેનના વિરુદ્ધમાં ખોટા મેસેજો મોવડી મંડળે, વડોદરા શહેરના મોવડી મંડળે આગળ મોકલીને જે એમની ટિકિટ કપાવી છે એ ખરેખર દુઃખની વાત છે. તમે આજે અહીંયા કેમ આવ્યો? એટલા માટે આવ્યો કે ભાઈ બેનની ટિકિટ કપાઈ છે. અને બીજી વસ્તુ કે 6 મહિને જે બ્લડ કેમ્પ થાય છે, બરાબર, વડોદરા શહેરના નેતાના કહેવાથી બ્લડ કેમ્પો થાય છે. પ્લસ વડોદરા મહાનગર સેવા સદનમાં જે કોન્ટ્રાક્ટરોથી પાસે 2% જે લેવાય છે એ વડોદરા શહેરના બીજેપી લોબીના સંગઠનોના હાથમાં જાય છે. બીજી વસ્તુ અત્યારે એટલે મેં અહીંયા આવ્યો છું કે હું મંગળવાર સુધી ઉપવાસ પર છું. મંગળવાર પછી બપોર પછી જો આનો કોઈ નિર્ણય નહીં આવે તો બપોર પછી શું થાય છે એ મને ખુદને ખબર નથી. હું આત્મવિલોપનની પૂરી મારી તૈયારી છે. આવો નિર્ણય કઠોર કેમ લેવો પડે? કઠોર એટલે લેવો પડ્યો કે વડોદરા શહેર મોવડી મંડળ બિલકુલ જાડી ચામડી ચડાવી રહી છે. અમે આ લોબીના માણસ છે, પેલી લોબીના માણસ છે. બીજેપીમાં આ બધી તાનાશાહી ચાલે છે, એ ખરેખર ન ચાલવી જોઈએ. કાર્યકર્તા એટલે હોદ્દેદાર કરતાં કાર્યકર્તા મોટો છે. કાર્યકર્તા છો તો તમે ખુરશી પર બેઠા છો. કાર્યકર્તા ના હોત તો તમે કોઈ બેસવાના છો, કોઈ ધારાસભ્ય ના હોત કે MLA ના હોત કે મેયરે ના હોત. કાર્યકર્તાના માધ્યમથી તમે આ પાક ચૂંટાય છે. બીજી વસ્તુ કે તાનાશાહી અહીં વડોદરા શહેરમાં બહુ ચાલી રહી છે. બીજેપીના કાર્યકર્તાને કોઈ ગંગાડતું નથી, ઉપરના લેવલ સુધી કોઈ ગંગાડતું નથી. બસ કાર્યકર્તા છે, ચૂંટણી આવે ત્યારે કાર્યકર્તા, બસ. બાકી એમના મોવડી મંડળો અંદર જે બી નિર્ણય લે ને એ બધા 4-5 જણ નિર્ણય લે છે. શું માંગ છે તમને? મારી માંગ છે કે બેનને પાછા રિપીટ કરે એવી અમારી માંગ છે. બેને મને નથી ખબર કે બેને, પણ અમને એટલી ચોક્કસપણે વિશ્વાસ છે કે ઉપરથી દબાણ આવેલું છે. કોના દ્વારા દબાણ આવ્યું? એ કોના દ્વારા દબાણ આવ્યું છે એ તો હવે બેન જાણે, પણ અમને એટલી ચોક્કસ ખબર છે કે આ આટલું દબાણ હોવું ના જોઈએ. જો તમારે ખરેખર ટિકિટ કાપી જ હતી તો બેનને જાહેર નહોતા કરવા. તમે જે રીતે આક્ષેપ કરી રહ્યો છો કે બ્લડ કેમ્પો કરે, કોણ છે એ કોણ છે એવું નહીં, મેં શોર્ટમાં નામ આપી દીધું છે. એ કઈ બી નયા નેતા હોઈ શકે. નામ જો એક વસ્તુ તમને મિત્ર કહી દઉં છું, હું કોઈનું એ નહીં કહેવા, પણ જે ખોટું ચાલી રહ્યું છે અને અમે જોઈ રહ્યા છે એ હું આપણા મીડિયા સમક્ષ બોલું છું. એને ટોટલી ખબર પડી જ જશે કે કોણ છે. અને તમને ખબર હશે જ, એમાં કોઈ એવું નથી, તમને ખબર હશે. પણ હું વધારે ચર્ચામાં નથી આવવા માગતો.
હું આટલું જ મીડિયા સમક્ષ કહેવા માગું છું કે 6 મહિને બ્લડ કેમ્પ થાય છે એના રૂપિયા અહીં ગજવામાં જાય છે. આપણો હું તો એવું જ માનું છું કે રંજનબેન ફરી રિપીટ થાય એ મા કાલને પ્રાર્થના છે. અને બીજેપી મવડી મંડળોને સદબુદ્ધિ આપે અને આ બીજેપીના વિરોધમાં તમે બંધ કરો અને જે ચાલી રહ્યું છે બેનને ચલાવો. એ બેન ક્યાંય ખોટા નથી અને એમને ક્યાંય ખોટું કર્યું નથી અને આ એક ચલાવવામાં આવ્યું છે કે ભાઈ આટલું આ કર્યું છે. આ તમે સબૂત આપો ને એમાં કોઈના. મનીષભાઈ સવાલ એ છે કે બેનના જે સમર્થકો છે અને અનેક સમર્થકો છે, હા. તમે જ કેમ આવ્યા બહાર? મને લાગ્યું એમનો પૂરો ચાહક છું, એક લાગણી છે મારા અને જે ખોટું થયું છે એના માટે. અને મારા પર ઘણા બધાના મિત્રોના ફોન આવ્યા છે કે મનીષ તું બરાબર કરી રહ્યો છે બરાબર. અમે એ જો હવે મેં તમને પ્રેસ્ટેજ કહું છું કે હું નામ કોઈના હું ઘણા ફોન રિસીવ બી મેં ફોન સ્વિચ ઓફ કરી દીધો છે મારો ઓફિશિયલી ફોન. તો બહુ બધાના ફોનનો જવાબ આપીને થાકી ગયો પણ હું એટલા માટે હા. એક સવાલ છે, બેનના વિરોધમાં જે બેનરો લાગ્યા છે ભાજપના છે, એ કયા વ્યક્તિ છે? જો આમાં ભાજપના બી છે અને અન્ય વ્યક્તિઓ બી છે બરાબર. પણ હું એટલું જ માનું છું કે બેનની ક્યાંય છબી ખરડેલી નથી. એમને 10 વર્ષ નિષ્ઠાપૂર્વક કામ કર્યું છે અને કરતા જ રહે છે અને કરે જ છે. અત્યારે એવું બી નથી કે તમે જાઓ તોય કામ નહીં કરે. એ MP નહીં હોય તોય તમારા કામ કરશે. એવા અડધી રાતે બેન ફોન ઉચકવાળા બેન કોણ મળશે? અને અમને તો વિશ્વાસ છે કે અમારા અડધી રાતે ફોન ઉચક્યા છે અને કામ પૂરું કર્યા છે. જ્યોતિબેન પંડ્યા જે વિરોધ છે કેટલો વ્યાજબી છે? જો મેં ઘણા બધાને મારા મેસેજ ફેસબુક લાઈવથી મેં મેસેજ આપી દીધો છે જે બધા જ અંદર છે બરાબર. એટલે મારા આપ મિત્ર મીડિયા સમક્ષ મિત્ર જો છો એના માધ્યમથી ઓલરેડી મેસેજ પહોંચી જશે. બસ આગળ અમિત શાહ સાહેબ ઓર મોદી સાહેબને આ મેસેજ અને CR પાટીલ સાહેબને પહોંચવો જોઈએ. અને CR પાટીલ સાહેબ જે અનાતાઈ કરી રહ્યા છે એ વડોદરા લોબીને સાંભળીને એ ખરેખર યોગ નથી. તો જ્યોતિબેન પંડ્યાનો જે વિરોધ છે કેટલો વ્યાજબી છે? જો જ્યોતિબેન પંડ્યાનો એ તો પોતાનો યોગ જવાબ છે. પણ મારું એવું માનવું છે કે બેન ક્યાંય ખોટા છે નહીં. રંજનબેન ક્યાંય ખોટા છે નહીં. એમની જાતે સચ છે. શું નામ આપણું? મનીષ ગોસ્વામી. આ સમગ્ર બાબતે જ સાંસદ રંજનબેન ભટ્ટને જાણ થતાં જ મનીષ ગોસ્વામીને સમજાવવાના પ્રયત્નો કરવામાં આવ્યા છે. થોડીક જ ક્ષણોમાં સાંસદ રંજનબેન ભટ્ટ દ્વારા મનીષ ગોસ્વામીને બોલાવીને સમજાવવામાં આવ્યા છે અને આજ મનીષ ગોસ્વામી સમજી પણ ગયા છે. આગળના દાયકામાં વડોદરા ભાજપા માટે કામ કરશે તેવી બાહેધરી પણ આપી છે. આત્મવિલોપનની ચીમકી આપી તે હવે પાછી પણ લીધી હતી તેવી એક માહિતી સામે આવી રહી છે. મેં સમાચાર જાણ્યા અને એટલે મનીષભાઈ ગોસ્વામી અમારા બહુ જૂના કાર્યકર્તા છે અને ભારતીય જનતા પાર્ટીના સક્રિય કાર્યકર્તા. એમણે આપના દ્વારા એમની લાગણી એમણે બતાવી. મને જાણ થતાં મેં એમને તરત જ અહીંયા બોલાવ્યા મારી પાસે જ અને એમને પણ મેં એવું કીધું છે કે કાર્યકર્તા સાથેની આપણે બધાએ કાર્યકર્તા તરીકેની લાગણી રાખીએ એ આપણું સૌનો હક છે. પણ ભારતીય જનતા પાર્ટીનો નિર્ણય એટલે મેં પોતે નિર્ણય લીધો છે કે હવે હું પોતે ઉમેદવારી નહીં કરું, ચૂંટણી નહીં લડું. તો હવે આપના માધ્યમથી મારા મનીષભાઈ પણ આપને જે કંઈ ઇન્ટરવ્યૂ આપ્યું છે એ હવે આગળ એવું કંઈ પણ નહીં કરે અને આપના માધ્યમથી મારા વડોદરા શહેરના તમામ લોકસભાના તમામ કાર્યકર્તાને હું વિનંતી કરું છું કે આપણે બધા કોઈ એવું સ્ટેટમેન્ટ ન આપીએ કે ભારતીય જનતા પાર્ટીના આપણે કાર્યકર્તા છે અને ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એ કાર્યકર્તા સૌ મેં જે નિર્ણય લીધો છે પાર્ટી સાથે હોઈએ તો આપણે બધાએ આવું કોઈ પાર્ટીને ખરાબ થાય અને મારા માટે પણ ખરાબ દેખાય કે હું કરાવતી હોઈશ એટલે તમે બધા મારી સાથે જોડાયેલા છો એટલે કોઈ કાર્યકર્તાએ કોઈ પાર્ટી વિરુદ્ધનું કંઈ જ સ્ટેટમેન્ટ નથી આપવાનું એવું મારી આ બધાને વિનંતી છે. અને આપણે બધાએ આપણી લોકસભાના જે કોઈ ઉમેદવારને આપણી પાર્ટી જવાબદારી સોંપશે એના માટે આપણે સૌ કામે લાગીને આપણું વડોદરાનું કમળ આપણા મોદી સાહેબને આપણે અહીંયાથી મોકલીશું. તો તમામ કાર્યકર્તા સૌને વિનંતી કે કોઈ ખોટું સ્ટેટમેન્ટ પાર્ટી વિરુદ્ધમાં ના આપે. મારી માટેની લાગણીનો ભાવ સાથે પાર્ટીની બદનામી અને મારી પણ બદનામી થાય આવું કામ આપણે નથી કરવાનું એવી આ બધા જ કાર્યકર્તાને મારી વિનંતી છે. ધન્યવાદ.
બેને જે કીધું એ મારે કંઈ આગળ કહેવું નથી, પણ હું એટલું કહીશ કે બેને જે આગળ આપને જવાબ આપ્યો એ બેનના હું સમર્થનમાં છું. આગળ મારે જે સ્ટેટમેન્ટ જે આપ્યું હતું એ મારું સ્ટેટમેન્ટ હું પાછું લઉં છું. એટલે હવે આગળના પાર્ટીના જે કાર્યક્રમો આગળના હશે એમાં અમે સહભાગી બની ખભે ખભે મિલાવીને કામ કરીશું. બસ જય ભારત.